સદાચાર્ય ચરણમ શરણમ સદૈહિનામ અશેષ દોષિતમ નમસ્તે વાદતામ. આજે આપણે જે ઉપલક્ષ્યમાં ઉપસ્થિત થયા છીએ, એક તો હિંડોલાનો ક્રમ તો ચાલે જ છે ઠાકોરજી, અને એનાથી પણ વિશેષ પવિત્ર એકાદશી અને પવિત્ર દ્વાદશી ના ઉત્સવના ઉપલક્ષ્યમાં ઉપસ્થિત થયા છે, તો એની સર્વને ખૂબ ખૂબ મંગલ વધાઈ. પવિત્ર એકાદશી અને પવિત્ર દ્વાદશી પુષ્ટિવારના ખૂબ મહત્વપૂર્ણ દિવસો છે. આ સમયમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થયા અને બ્રહ્મસંબંધ મંત્ર મહાપ્રભુજીને આપ્યું કે આના દ્વારા જીવન સંબંધ મારા સાથે કરવા. મહાપ્રભુજીને એકવાર ચિંતા થઈ કે ભગવાને તો મને એવું આજ્ઞા આપી છે કે જીવોનો સંબંધ મારા સાથે કરાવો. જીવો એટલે કોણ? આપણે બધા. તો આપણો પ્રભુ સાથે સંબંધ કેવી રીતે થઈ શકે? મહાપ્રભુજીને એ ચિંતા થઈ, કારણ કે આપણે પણ જાણીએ છીએ કે આપણે દોષોથી ભરેલા છે. પછી ભલે આપણે પોતે વિચારે કે હું તો ક્યાં કઈ કરું છું, હું તો ક્યારેય ભૂલ જ નથી કરતો, તોય મારી સાથે એવું બધું થાય છે. એવું નથી. આપણે અજાણ્યામાં પણ ભૂલ અને દોષ કરતા જ હોઈએ છીએ. તો આવા દોષોથી ભરેલા આપણે જીવો છીએ. તો ગુણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સાથે આપણો સંબંધ કેવી રીતે થાય? તો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થાય છે અને બ્રહ્મસંબંધ મંત્ર આપે છે કે આ મંત્ર દ્વારા મારા સાથે જીવનો સંબંધ શક્ય છે.